પ્રશ્ન 1. બંધારણના કયા અનુચ્છેદ મુજબ દરેક રાજ્ય માટે એક વડી અદાલતની જોગવાઈ છે? જવાબ: અનુચ્છેદ 214. પ્રશ્ન 2. કયા અનુચ્છેદ મુજબ હાઈકોર્ટને નઝીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ ગણવામાં આવે છે? જવાબ: અનુચ્છેદ 215. પ્રશ્ન 3. હાઈકોર્ટના ગઠન રચના વિશેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 216. પ્રશ્ન 4. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને પદની શરતો કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 217. પ્રશ્ન 5. કયા વર્ષમાં ઇન્ડિયન હાઈકોર્ટ એક્ટ પસાર થયો હતો? જવાબ: 1861. પ્રશ્ન 6. સૌ પ્રથમ કઈ હાઈકોર્ટની સ્થાપના થઈ હતી? જવાબ: કલકત્તા હાઈકોર્ટ, 1862. પ્રશ્ન 7. ચોથી હાઈકોર્ટ ક્યાં અને ક્યારે સ્થપાઈ હતી? જવાબ: અલ્હાબાદ હાઈકોર્ટ, 1866. પ્રશ્ન 8. 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા કઈ મહત્વની સત્તા સંસદને મળી? જવાબ: 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટ સ્થાપવાની સત્તા. પ્રશ્ન 9. ભારત દેશમાં ન્યાયતંત્રની કેવી પ્રણાલી જોવા મળે છે? જવાબ: એકીકૃત પ્રણાલી, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ. પ્રશ્ન 10. ભારતીય બંધારણના કયા ભાગમાં હાઈકોર્ટનો ઉલ્લેખ છે? જવાબ: ભાગ 6માં. પ્રશ્ન 11. કયા અનુચ્છેદ મુજબ દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ હશે તેવી જોગવાઈ છે? જવાબ: અનુચ્છેદ 214. પ્રશ્ન 12. કયા એક્ટ દ્વારા ભારતમાં સૌપ્રથમ હાઈકોર્ટની સ્થાપના થઈ હતી? જવાબ: ઇન્ડિયન હાઈકોર્ટ એક્ટ, 1861. પ્રશ્ન 13 થી 1862માં સૌપ્રથમ કઈ 3 જગ્યાએ હાઈકોર્ટ બની હતી? જવાબ: કલકત્તા, બોમ્બે અને મદ્રાસ. પ્રશ્ન 14. કયા સુધારા દ્વારા 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટની જોગવાઈ કરવામાં આવી? જવાબ: 7મો બંધારણીય સુધારો, 1956. પ્રશ્ન 15. હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જવાબ: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 16. હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? જવાબ: જે તે રાજ્યના રાજ્યપાલ. પ્રશ્ન 17. હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે વકીલાતનો કેટલા વર્ષનો અનુભવ જોઈએ? જવાબ: 10 વર્ષ. પ્રશ્ન 18. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ: 62 વર્ષ. પ્રશ્ન 19. હાઈકોર્ટના ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને આપે છે? જવાબ: રાષ્ટ્રપતિને. પ્રશ્ન 20. ન્યાયાધીશને પદ પરથી દૂર કરવા માટે કયા 2 કારણો હોવા જોઈએ? જવાબ: સાબિત થયેલ કદાચાર અથવા અસમર્થતા. પ્રશ્ન 21. હાઈકોર્ટના ન્યાયાધીશનો પગાર ક્યાંથી આપવામાં આવે છે? જવાબ: રાજ્યની સંચિત નિધિમાંથી. પ્રશ્ન 22. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશનું પેન્શન ક્યાંથી અપાય છે? જવાબ: ભારતની સંચિત નિધિમાંથી. પ્રશ્ન 23. ન્યાયાધીશની બદલી ટ્રાન્સફર કોણ કરે છે? જવાબ: રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી. પ્રશ્ન 24. કોર્ટ ઓફ રેકોર્ડ નઝીરી અદાલત તરીકે હાઈકોર્ટનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 215. પ્રશ્ન 25. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે હાઈકોર્ટ કયા અનુચ્છેદ મુજબ રીટ બહાર પાડે છે? જવાબ: અનુચ્છેદ 226. પ્રશ્ન 26. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ: 1 મે 1960. પ્રશ્ન 27. હાલમાં ભારતમાં કુલ કેટલી હાઈકોર્ટ છે? જવાબ: 25. પ્રશ્ન 28. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જવાબ: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 29. હાઈકોર્ટના ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? જવાબ: રાષ્ટ્રપતિ, જરૂરિયાત મુજબ. પ્રશ્ન 30. ન્યાયાધીશ બનવા માટે ભારતની ન્યાયિક સેવામાં ઓછામાં ઓછો કેટલો અનુભવ જોઈએ? જવાબ: 10 વર્ષ. પ્રશ્ન 31. હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ લેવડાવવાની જવાબદારી કોની છે? જવાબ: રાજ્યપાલની. પ્રશ્ન 32. શપથ લેવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 219. પ્રશ્ન 33. હાઈકોર્ટના ન્યાયાધીશ નિવૃત્તિ પછી ક્યાં વકીલાત કરી શકે? જવાબ: સુપ્રીમ કોર્ટમાં અથવા જે હાઈકોર્ટમાં કાયમી જજ ન રહ્યા હોય ત્યાં. પ્રશ્ન 34. નિવૃત્તિ પછી વકીલાત પર પ્રતિબંધ કયા અનુચ્છેદ હેઠળ છે? જવાબ: અનુચ્છેદ 220. પ્રશ્ન 35. હાઈકોર્ટના ન્યાયાધીશોના પગાર ભથ્થા કોણ નક્કી કરે છે? જવાબ: સંસદ. પ્રશ્ન 36. પગાર અને ભથ્થાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 221. પ્રશ્ન 37. એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં ન્યાયાધીશની બદલી કયા અનુચ્છેદ હેઠળ થાય છે? જવાબ: અનુચ્છેદ 222. પ્રશ્ન 38. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? જવાબ: અનુચ્છેદ 223. પ્રશ્ન 39. વધારાના એડિશનલ અને કાર્યકારી ન્યાયાધીશોની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? જવાબ: અનુચ્છેદ 224.
પ્રશ્ન 40 હાઈકોર્ટની બેઠકોમાં નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? જવાબ અનુચ્છેદ 224 એ. પ્રશ્ન 41 રીટ કાઢવાની હાઈકોર્ટની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 226. પ્રશ્ન 42 હાઈકોર્ટ તેના તાબાની બધી અદાલતો પર દેખરેખ રાખશે. આ જોગવાઈ ક્યાં છે? જવાબ અનુચ્છેદ 227. પ્રશ્ન 43 અમુક કેસો હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 228. પ્રશ્ન 44 હાઈકોર્ટના અધિકારીઓ અને સેવકોની નિમણૂક કોણ કરે છે? જવાબ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન 45 હાઈકોર્ટના વહીવટી ખર્ચ કઈ નિધિ પર ભારિત હોય છે? જવાબ રાજ્યની સંચિત નિધિ. પ્રશ્ન 46 હાઈકોર્ટ કયા પ્રકારની રીટ બહાર પાડી શકે છે? જવાબ બંધી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ અને અધિકાર પૃચ્છા. પ્રશ્ન 47 શું હાઈકોર્ટ માત્ર મૂળભૂત અધિકારો માટે જ રીટ બહાર પાડી શકે? જવાબ ના, કાનૂની અધિકારો માટે પણ બહાર પાડી શકે જે સત્તા એસસી પાસે નથી. પ્રશ્ન 48 હાઈકોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર શું છે? જવાબ લગ્ન, છૂટાછેડા, કંપની કાયદા અને અદાલતી તિરસ્કારના કેસો. પ્રશ્ન 49 ચૂંટણી વિષયક કયા કેસો હાઈકોર્ટમાં સીધા જઈ શકે? જવાબ સંસદ સભ્યો અને ધારાસભ્યોની ચૂંટણીને લગતા વિવાદો. પ્રશ્ન 50 હાઈકોર્ટનું અપીલીય ક્ષેત્રાધિકાર એટલે શું? જવાબ નીચલી અદાલતોના ચુકાદા વિરુદ્ધ અપીલ સાંભળવાની સત્તા. પ્રશ્ન 51 ફોજદારી કેસમાં કેટલી સજા થઈ હોય તો હાઈકોર્ટમાં અપીલ કરી શકાય? જવાબ 7 વર્ષથી વધુની સજા. પ્રશ્ન 52 જો સેશન્સ કોર્ટ ફાંસીની સજા આપે તો શું હાઈકોર્ટની મંજૂરી જરૂરી છે? જવાબ હા, અપીલ ન કરી હોય તો પણ હાઈકોર્ટે તેને બહાલી આપવી પડે. પ્રશ્ન 53 પરિવેક્ષણ સત્તા પાવર ઓફ સુપરિન્ટેન્ડન્સ એટલે શું? જવાબ રાજ્યની તમામ અદાલતો અને ટ્રિબ્યુનલ્સ પર નિયંત્રણ રાખવું. પ્રશ્ન 54 શું મિલિટરી કોર્ટ હાઈકોર્ટની દેખરેખ હેઠળ આવે છે? જવાબ ના, મિલિટરી કોર્ટ તેનાથી બહાર છે. પ્રશ્ન 55 હાઈકોર્ટના ન્યાયાધીશોને કોણ હટાવી શકે? જવાબ સંસદના બંને ગૃહોમાં વિશેષ બહુમતીથી ઠરાવ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 56 ન્યાયાધીશને હટાવવા માટે સંસદમાં કેટલા સભ્યોનું સમર્થન જોઈએ? જવાબ લોકસભામાં 100 અને રાજ્યસભામાં 50 સભ્યો. પ્રશ્ન 57 ન્યાયાધીશ તપાસ અધિનિયમ ક્યારે પસાર થયો હતો? જવાબ 1968. પ્રશ્ન 58 હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક વખતે રાષ્ટ્રપતિ કોની સલાહ લે છે? જવાબ ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI અને રાજ્યના રાજ્યપાલની. પ્રશ્ન 59 અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં કોની સલાહ લેવાય છે? જવાબ CJI, રાજ્યપાલ અને તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની. પ્રશ્ન 60 કોલેજિયમ સિસ્ટમમાં હાઈકોર્ટના જજ માટે કેટલા જજ હોય છે? જવાબ CJI અને અન્ય 2 વરિષ્ઠ જજ. પ્રશ્ન 61 ન્યાયાધીશની બદલીમાં કેટલા જજનું કોલેજિયમ હોય છે? જવાબ CJI અને અન્ય 4 વરિષ્ઠ જજ. પ્રશ્ન 62 ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? જવાબ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. પ્રશ્ન 63 સૌથી વધુ ન્યાયાધીશોની સંખ્યા કઈ હાઈકોર્ટમાં છે? જવાબ અલ્હાબાદ હાઈકોર્ટ. પ્રશ્ન 64 સૌથી ઓછી ન્યાયાધીશોની સંખ્યા કઈ હાઈકોર્ટમાં છે? જવાબ સિક્કિમ હાઈકોર્ટ. પ્રશ્ન 65 ભારતમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશને પોતાની અલગ હાઈકોર્ટ છે? જવાબ દિલ્હી 1966મી અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. પ્રશ્ન 66 અંદામાન અને નિકોબાર ટાપુઓ કઈ હાઈકોર્ટ હેઠળ આવે છે? જવાબ કલકત્તા હાઈકોર્ટ. પ્રશ્ન 67 લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટ હેઠળ આવે છે? જવાબ કેરળ હાઈકોર્ટ. પ્રશ્ન 68 પુડુચેરી કઈ હાઈકોર્ટ હેઠળ આવે છે? જવાબ મદ્રાસ હાઈકોર્ટ. પ્રશ્ન 69 દમણ દીવ અને દાદરા નનગર હવેલી કઈ હાઈકોર્ટ હેઠળ છે? જવાબ બોમ્બે હાઈકોર્ટ. પ્રશ્ન 70 ગોવા રાજ્ય કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે? જવાબ બોમ્બે હાઈકોર્ટ. પ્રશ્ન 71 પંજાબ અને હરિયાણાની સંયુક્ત હાઈકોર્ટ ક્યાં આવેલી છે? જવાબ ચંદીગઢ. પ્રશ્ન 72 ગુવાહાટી હાઈકોર્ટમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? જવાબ આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન 73 મણિપુર, મેઘાલય અને ત્રિપુરાની નવી હાઈકોર્ટ ક્યારે અસ્તિત્વમાં આવી? જવાબ 2013. પ્રશ્ન 74 આંધ્રપ્રદેશની નવી હાઈકોર્ટ ક્યાં શરૂ થઈ? જવાબ અમરાવતી. પ્રશ્ન 75 તેલંગાણા હાઈકોર્ટ ક્યાં આવેલી છે? જવાબ હૈદરાબાદ.
પ્રશ્ન 76 હાઈકોર્ટના ન્યાયાધીશને પદ પરથી હટાવવાની પ્રક્રિયા કોના જેવી જ છે? જવાબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેવી. પ્રશ્ન 77 હાઈકોર્ટના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ પદ પરથી ક્યારે હટાવી શકે? જવાબ સંસદના સંબોધન પછી જ. પ્રશ્ન 78 હાઈકોર્ટનો ન્યાયાધીશ પદ પર હોય ત્યારે તેના પગારમાં ઘટાડો કરી શકાય? જવાબ ના, માત્ર નાણાકીય કટોકટી અનુચ્છેદ 360 દરમિયાન જ કરી શકાય. પ્રશ્ન 79 વધારાના ન્યાયાધીશની નિમણૂક વધુમાં વધુ કેટલા સમય માટે થઈ શકે? જવાબ 2 વર્ષ. પ્રશ્ન 80 કાર્યકારી ન્યાયાધીશની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? જવાબ જ્યારે કોઈ જજ ગેરહાજર હોય અથવા કામચલાઉ રીતે અસમર્થ હોય. પ્રશ્ન 81 હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? જવાબ અન્ના ચાંડી, કેરળ હાઈકોર્ટ. પ્રશ્ન 82 હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બનનાર પ્રથમ મહિલા કોણ હતા? જવાબ લીલા શેઠ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ. પ્રશ્ન 83 ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે? જવાબ સોલા, અમદાવાદ. પ્રશ્ન 84 શું હાઈકોર્ટ રાજ્યના કાયદાની બંધારણીય માન્યતા તપાસી શકે? જવાબ હા, હાઈકોર્ટ પાસે ન્યાયિક પુનરાવલોકન જ્યુડિશિયલ રિવ્યૂની સત્તા છે. પ્રશ્ન 85 હાઈકોર્ટના ન્યાયાધીશનું પેન્શન કોણ નક્કી કરે છે? જવાબ સંસદ. પ્રશ્ન 86 સીમાવર્તી વિસ્તારો માટે હાઈકોર્ટની સત્તા વધારવી કે ઘટાડવી એ કોના હાથમાં છે? જવાબ સંસદ. પ્રશ્ન 87 અનુચ્છેદ 226 હેઠળ રીટ બહાર પાડવી એ હાઈકોર્ટનું કેવું કાર્યક્ષેત્ર છે? જવાબ મૂળ અધિકાર ક્ષેત્ર, ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન. પ્રશ્ન 88 જો કોઈ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છીનવાય તો તે સીધો હાઈકોર્ટમાં જઈ શકે? જવાબ હા, અનુચ્છેદ 226 હેઠળ. પ્રશ્ન 89 હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રીટ ક્ષેત્રાધિકારમાં કોનું ક્ષેત્ર મોટું છે? જવાબ હાઈકોર્ટનું. તે કાનૂની અધિકારો માટે પણ રીટ કાઢી શકે છે. પ્રશ્ન 90 હાઈકોર્ટના ન્યાયાધીશને પદના શપથ રાજ્યપાલની ગેરહાજરીમાં કોણ લેવડાવે? જવાબ રાજ્યપાલ દ્વારા આ કાર્ય માટે નિયુક્ત વ્યક્તિ. પ્રશ્ન 91 કયા અનુચ્છેદ મુજબ હાઈકોર્ટને તમામ અદાલતોના નિયમો બનાવવાની સત્તા છે? જવાબ અનુચ્છેદ 227. પ્રશ્ન 92 જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ હાઈકોર્ટની સલાહથી. પ્રશ્ન 93 હાઈકોર્ટની સ્વાયત્તતા જાળવવા માટે શું જોગવાઈ છે? જવાબ ન્યાયાધીશોના આચરણ પર સંસદમાં ચર્ચા થઈ શકતી નથી સિવાય કે મહાભિયોગ. પ્રશ્ન 94 લોક અદાલતોનું આયોજન કોની દેખરેખ હેઠળ થાય છે? જવાબ હાઈકોર્ટ અને કાનૂની સેવા સત્તામંડળ. પ્રશ્ન 95 કઈ હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર સૌથી વધુ રાજ્યોમાં ફેલાયેલું છે? જવાબ ગુવાહાટી હાઈકોર્ટ. પ્રશ્ન 96 ન્યાયિક સક્રિયતા જ્યુડિશિયલ એક્ટિવિઝમનો અર્થ શું થાય? જવાબ ન્યાયતંત્ર દ્વારા કારોબારી અને વિધાયિકાના કાર્યોમાં હસ્તક્ષેપ કરી ન્યાય અપાવવો. પ્રશ્ન 97 જાહેર હિતની અરજી PIL ક્યાં દાખલ કરી શકાય? જવાબ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ બંનેમાં. પ્રશ્ન 98 હાઈકોર્ટમાં ભાષા કઈ હોય છે? જવાબ સામાન્ય રીતે અંગ્રેજી, પરંતુ રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી હિન્દી કે પ્રાદેશિક ભાષાને મંજૂરી આપી શકે. પ્રશ્ન 99 ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 50 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પ્રશ્ન 100 હાઈકોર્ટના ચુકાદાઓ ક્યાં બંધન કરતા હોય છે? જવાબ તે રાજ્યની તમામ નીચલી અદાલતો પર. પ્રશ્ન 101 શું હાઈકોર્ટ પોતે આપેલા ચુકાદાનું પુનરાવલોકન કરી શકે? જવાબ હા. પ્રશ્ન 102 ન્યાયાધીશોના સ્થાનાંતરણ કેસ જજીસ ટ્રાન્સફર કેસ શેની સાથે જોડાયેલ છે? જવાબ કોલેજિયમ સિસ્ટમના વિકાસ સાથે. પ્રશ્ન 103 હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું નિવાસસ્થાન કોણ નક્કી કરે? જવાબ સંસદ દ્વારા નક્કી કાયદા મુજબ. પ્રશ્ન 104 શું હાઈકોર્ટ બંધારણનું અર્થઘટન કરી શકે? જવાબ હા. પ્રશ્ન 105 કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે શું? જવાબ અદાલતના આદેશનું અપમાન કરવું. પ્રશ્ન 106 નઝીરી અદાલતનો મુખ્ય ફાયદો શું છે? જવાબ તેના ચુકાદાઓને પુરાવા તરીકે નીચલી અદાલતોમાં ટાંકી શકાય. પ્રશ્ન 107 વડી અદાલતના ન્યાયાધીશ માટે ભારતના નાગરિક હોવું ફરજિયાત છે? જવાબ હા. પ્રશ્ન 108 હાઈકોર્ટના જજની નિમણૂકમાં મુખ્યમંત્રીનો રોલ શું હોય છે? જવાબ ઔપચારિક રીતે રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની સલાહ લેવાતી હોય છે. પ્રશ્ન 109 મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોના નિયંત્રણમાં હોય છે? જવાબ હાઈકોર્ટ. પ્રશ્ન 110 શું હાઈકોર્ટ લશ્કરી કાયદા હેઠળના કેસ સાંભળી શકે? જવાબ ના.
પ્રશ્ન 111 હાઈકોર્ટ પાસે સત્તા છે કે તે નીચલી અદાલત પાસેથી કેસ પાછો ખેંચી શકે? જવાબ હા. પ્રશ્ન 112 અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1866. પ્રશ્ન 113 રાજસ્થાન હાઈકોર્ટ ક્યાં આવેલી છે? જવાબ જોધપુર. પ્રશ્ન 114 મધ્યપ્રદેશ હાઈકોર્ટ ક્યાં આવેલી છે? જવાબ જબલપુર. પ્રશ્ન 115 કેરળ હાઈકોર્ટ ક્યાં આવેલી છે? જવાબ એર્નાકુલમ. પ્રશ્ન 116 ઉત્તરાખંડ હાઈકોર્ટ ક્યાં આવેલી છે? જવાબ નૈનીતાલ. પ્રશ્ન 117 છત્તીસગઢ હાઈકોર્ટ ક્યાં આવેલી છે? જવાબ બિલાસપુર. પ્રશ્ન 118 શું એક વ્યક્તિ એક સાથે બે હાઈકોર્ટમાં જજ હોઈ શકે? જવાબ ના, પણ બદલી થઈ શકે. પ્રશ્ન 119 હાઈકોર્ટના જજ બનવા માટે વયમર્યાદા ઉપલી કેટલી છે? જવાબ 62 વર્ષ. પ્રશ્ન 120 હાઈકોર્ટનો વિષય કઈ યાદીમાં આવે છે? જવાબ સંઘ યાદી. કેન્દ્ર સરકાર તેની રચના અંગે કાયદો બનાવી શકે. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.